અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે જણસ લઈને પહોંચ્યા હતા. ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે મોટી સંખ્યામાં ખેડૂતોને જણસના સારા ભાવ મળ્યા હતા. ખેડૂતો અલગ અલગ જણસ લઈને આવ્યા હતા. કપાસ, મગફળી, સોયાબીન તેમજ અલગ અલગ જણસ લઈને આવ્યા હતા. સારા ભાવ મેળવ્યા હતા. સિંગ મઠડીનો ભાવ 1470 રૂપિયા સુધી બોલાયો હતો, જ્યારે સિંગ મોટીનો ભાવ 1150 રૂપિયાથી 1430 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સિંગ દાણા ફાડાનો ભાવ 1500 રૂપિયાથી 1840 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ 1550 રૂપિયાથી 2300 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 1600 રૂપિયાથી 3625 રૂપિયા સુધી બોલાયો હતો. બાજરાનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે 460 રૂપિયા સુધી બોલાયો હતો. જુવારનો ભાવ 435 રૂપિયાથી 870 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 410 રૂપિયાથી 540 રૂપિયા સુધી બોલાયો હતો. ઘઉં લોકોનો ભાવ 410 રૂપિયાથી 510 રૂપિયા સુધી બોલાયો હતો. મગનો ભાવ 1825 રૂપિયાથી 1825 સુધી બોલાયો હતો. ચણાનો ભાવ 800 રૂપિયાથી 1050 રૂપિયા સુધી બોલાયો હતો. ચણા દેશીનો ભાવ 1030 રૂપિયા સુધી બોલાયો હતો. સફેદ ચણાનો ભાવ 1020 રૂપિયાથી 1150 રૂપિયા સુધી બોલાયો હતો. છોલે ચણાનો ભાવ 1175 રૂપિયાથી 1465 રૂપિયા સુધી બોલાયો હતો. તુવેરનો ભાવ 800 રૂપિયાથી 1500 રૂપિયા સુધી બોલાયો હતો. કપાસનો ભાવ 1075 રૂપિયાથી 1885 રૂપિયા સુધી બોલાયો હતો. એરંડાનો ભાવ 1000 રૂપિયાથી 1255 સુધી બોલાયો હતો. જીરુનો ભાવ 2000 રૂપિયાથી 4050 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ગમ ગુવારની આવક નોંધાઈ હતી. ગમ ગુવારનો ભાવ 925 રૂપિયા સુધી બોલાયો હતો. ધાણાનો ભાવ 2190 રૂપિયાથી 2255 રૂપિયા સુધી બોલાયો હતો. ધાણીનો ભાવ 1900 રૂપિયાથી 2690 રૂપિયા સુધી બોલાયો હતો. મેથીનો ભાવ 1100 રૂપિયાથી 1310 રૂપિયા સુધી બોલાયો હતો. સોયાબીનનો ભાવ 900 રૂપિયાથી 1250 રૂપિયા સુધી બોલાયો હતો. મરચા લાંબાનો ભાવ 1300 રૂપિયાથી 4400 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડની અંદર કાંગની પણ હરાજી કરવામાં આવી હતી. કાંગનો ભાવ 325 રૂપિયાથી 550 રૂપિયા સુધી બોલાયો હતો. કલોજીનો ભાવ 2560 રૂપિયાથી 3200 રૂપિયા સુધી બોલાયો હતો.